ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે એક બીજા સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરી, ઉત્કલન બિંદુ ઉન્નયન, એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ. એવો જ એક ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ આજે આપણે શીખવાના છીએ અને એ છે ઠાર બિંદુ અવનયન, ડેલ ટી એફ, અથવા તો એને કહેવામાં આવે છે ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ. શું કહીશું આપણે એને? પહેલા શું કીધું? એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ. આને શું કહેશું? ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ. આ પણ બાષ્પ દબાણ સાથે સંલગ્ન સંખ્યાત્મક ગુણધર્મ છે. કોની સાથે સંલગ્ન છે? બાષ્પ દબાણ સાથે. પહેલા તો પ્રશ્ન એ થાય કે ઠાર બિંદુ કોને કહેવાય? તો જૂની વ્યાખ્યા તો આપણે જાણીએ છીએ કે જે તાપમાને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર ચાલુ થાય આ તાપમાનને એનું ઠાર બિંદુ કહેવાય. પણ અહીંયા આગળ આપણે થોડીક અલગ રીતે વિચારવું છે. આપણને ખબર છે કે દ્રાવક કરતા દ્રાવણના બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો. રાઉટના નિયમમાં આપણે શીખ્યા. તો આ ઠાર બિંદુ પણ બાષ્પ દબાણ સાથે સંકળાયેલો ગુણ છે. જેમ ઉત્કલન બિંદુ બાષ્પ દબાણ સાથે સંકળાયેલો હતો એમ આ પણ બાષ્પ દબાણ સાથે સંકળાયેલો ગુણ છે. અને એટલે જ દ્રાવક કરતા દ્રાવણના ઠાર બિંદુમાં શું થવું જોઈએ? ઘટાડો. બરાબર? બાષ્પ દબાણના ઘટાડાના લીધે ઉત્કલન બિંદુ વધતું હતું, ઠાર બિંદુમાં ઘટાડો થશે. શા માટે? સમજીએ આપણે. માની લો કે મારી પાસે કોઈ એક પ્રવાહી છે, એક પાત્રમાં, બંધ પાત્રમાં લીધું છે મેં, અને એની સાથે મેનોમીટર જોડ્યું છે. શું જોડ્યું છે? મેનોમીટર. બંધ પાત્ર સાથે રહેલી બાષ્પનું દબાણ માપે. અહીંયા આગળ આપણે ઊંધું કરવાનું ધ્યાન રાખજો મિત્રો. તાપમાન વધારીએ તો વેપર પ્રેશરમાં વધારો થતો હતો પ્રવાહી માટે. ઊંધી પ્રવૃત્તિ કરીએ, તાપમાન ઘટાડીએ તો વેપર પ્રેશરમાં શું થાય? ઘટાડો. અને મેનોમીટર ખરેખર બાષ્પ દબાણનો ઘટાડો પણ દર્શાવશે. શું દર્શાવશે? બાષ્પ દબાણનો ઘટાડો. ઘટતું જશે. પણ તાપમાન ઘટાડતા જાઓ, બાષ્પ દબાણ ઘટતું જાય. તાપમાન ઘટાડતા જાઓ, બાષ્પ દબાણ ઘટતું જાય. એક સમય એવો આવશે કે એ પ્રવાહીની ઘન સ્થિતિ હોય, એ જે કઈ બાષ્પ દબાણ દર્શાવતું હોય ને એટલું એ પ્રવાહીનું બાષ્પ દબાણ થઈ જાય. મતલબ કે પ્રવાહી અને એની ઘન અવસ્થા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. તો કોઈ પણ પ્રવાહી પદાર્થનું ઠાર બિંદુ એ શું છે? તો કે તેની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચેનું ગતિશીલ સંતુલન છે. માની લો કે મેં અહીં આગળ પાણી લીધું છે. ચાલો, અત્યારે પાણીનું બાષ્પ દબાણ હતું 27 મીમી. હવે તાપમાન ઘટાડતો ગયો અને માનો કે 7 મીમી બાષ્પ દબાણ થઈ ગયું. પણ જે બરફનું બાષ્પ દબાણ છે કે 5 મીમી. ચાલો, તો 27 મીમી થી ઘટાડીને મારે ક્યાં લઈ જવાનું? 7 મીમી સુધી તાપમાન ઘટાડતો જશે. અને એ 7 મીમી આવે ત્યારે ધ્યાન રાખજો, બરફ અને પાણી વચ્ચે શું હશે? ગતિશીલ સંતુલન હશે. તો આપણે વ્યાખ્યા આપી શકીએ. ધ્યાન રાખજો, પાણીનું બાષ્પ દબાણ ઘટાડીને કેટલું કરી દીધું? બરફના બાષ્પ દબાણ જેટલું. પ્રવાહી અને ઘન અવસ્થા વચ્ચે ગતિશીલ સંતુલન કહેવાય. તો વ્યાખ્યા બનાવી. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, પદાર્થ આપણો પ્રવાહી છે, તે પદાર્થની ઘન સ્થિતિના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને એ પ્રવાહીનું ઠાર બિંદુ કહેવાય. શું કહેવાય? ઠાર બિંદુ. પાણીનું બાષ્પ દબાણ તાપમાન ઘટાડતા ગયા, બરફના બાષ્પ દબાણ જેટલું થઈ ગયું. બરાબર? તો એ જે આપણને તાપમાન મળે, તમે જાણો છો તાપમાન કેટલું હશે? 0 અંશ સેલ્સિયસ. બરાબર ને? માનો કે હું પાણીની વાત કરું તો પાણીનું ઠાર બિંદુ કેટલું છે? 273 કેલ્વિન અથવા તો 0 અંશ સેલ્સિયસ. કેટલું છે? 0 અંશ સેલ્સિયસ. આ તાપમાને પાણીનું ઠાર બાષ્પ દબાણ બરફના બાષ્પ દબાણ જેટલું થઈ જશે. તો હવે દ્રાવક કરતા દ્રાવણનું તો બાષ્પ દબાણ ઘટે છે. માનો કે આ પ્રવાહી દ્રાવક હતો, એમ બદલે ખાંડ ઓગાળીને દ્રાવણ બનાવી દો, 27 મીમી બદલે સીધી વાત છે કે એ કદાચ 17 મીમી થઈ જાય કે કદાચ 20 મીમી થઈ જાય. ચાલો,
પણ એ ખાંડ વાળું પાણી છે એની ઘન અવસ્થાનું બાષ્પ દબાણ તો 7 મીમી કરતા ઘટી જવાનું, માનો કે 2 મીમી થયું, તો અહીંયા મારે 27 થી 7 જવું પડતું હતું અને અહીંયા 20 થી 2 પર જવું પડે છે. તો દ્રાવણ બનાવો તો એની ઘન સ્થિતિ સાથે ગતિશીલ સંતુલન લાવવા માટે તમારે વધુ નીચું બાષ્પ દબાણ લઈ જવું પડે, 7 કરતા પણ નીચે, તો વધુ નીચું તાપમાન લઈ જવું પડે. તો આપણે એ જ કહેવાનું છે, દ્રાવક કરતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થયો તો એની ઘન સ્થિતિના બાષ્પ દબાણમાં ઘટાડો થશે અને ઘટાડો થતા વધુ નીચા તાપમાને એની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય એ પ્રવાહીને. અને આમ આપણે કહી શકીએ કે દ્રાવક કરતા દ્રાવણના ઠાર બિંદુમાં શું થાય? ઘટાડો. યાદ રાખજો, પાણીનું ઠાર બિંદુ 0°C હતું, પણ ખાંડનું કે સુક્રોઝનું દ્રાવણ લઉં તો એનું ઠાર બિંદુ હજી નીચું જતું રહેશે, માઇનસમાં ચાલુ રહેશે. એક કામ કરીએ, આપણે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ T0F લઈએ અને એમાં ખાંડ કે સુક્રોઝ ઓગાળીને દ્રાવણ બનાવીએ 1 મોલર, તો એનું ઠાર બિંદુ TF લઈએ. તો ચાલો શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કેટલું લેવાનું? T0F. અને એમાં સુક્રોઝ જેવો દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવો એનું ઠાર બિંદુ કેટલું લેવાનું? TF. તો T0F કરતા TF માં શું થયું છે? ઘટાડો. તો ઠાર બિંદુ અવનયન બરાબર શું થવાનું? del TF બરાબર કે T0F - TF. શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટ્યું, મારે ધન તફાવત લેવો છે એટલે T0F - TF. એને એ જ પ્રવૃત્તિને આપણે આલેખ સ્વરૂપે પણ સમજી શકીએ. આગળની જેમ જ બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન કેલ્વિનમાં લઈ અને આપણે એનો આલેખ દોરવો છે. શુદ્ધ દ્રાવકનું એક ચોક્કસ તાપમાને બાષ્પ દબાણ વધારે છે, એમાં દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવીએ તો બાષ્પ દબાણ ઘટી જાય છે. પ્રયોગમાં આપણે તાપમાન ઘટાડીએ છીએ તો તાપમાનના ઘટાડા સાથે બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો. તો એક સ્થિતિએ દ્રાવક એની પ્રવાહી અને ઘન અવસ્થાના બાષ્પ દબાણ સમાન દર્શાવશે, આ ગતિશીલ સંતુલન આવી જશે અને એ તાપમાનને એ દ્રાવકનું આપણે શું કહેશું? ઠાર બિંદુ. એને આપણે શું કીધું? T0F. પણ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ તો ઓછું છે, એનું પણ આપણે ગતિશીલ સંતુલન લાવવું છે, તો એનું પણ તાપમાન ઘટાડો, આ જ પ્રવૃત્તિ. તો તાપમાન ઘટાડતા ઘટાડતા એક સ્થિતિએ એના માટે પણ પ્રવાહી અને ઘન અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાવવાનું, ત્યારે આપણને તાપમાન મળશે ને એને આપણે શું કહેશું? TF. કોણ? દ્રાવણનું ઠાર બિંદુ. બરાબર. તો દ્રાવકના ઠાર બિંદુમાંથી દ્રાવણનું ઠાર બિંદુ બાદ કરો, તફાવત મળશે આ તમને, અને તફાવતને શું કહેવાય? ઠાર બિંદુ અવનયન, ડિપ્રેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ. ક્લિયર? અને ધ્યાન રાખજો, દ્રાવકના ઠાર બિંદુ અને દ્રાવણના ઠાર બિંદુ વચ્ચે ઠરેલું દ્રાવક હશે અથવા તો શીતક સ્વરૂપે દ્રાવકનું શીતન થશે, ઠારણ થશે. ઓકે. આગળની જેમ જ આ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઓગળેલા દ્રાવ્યના સ્વભાવ પર નહીં આધાર રાખે. કોના ઉપર આધાર રાખશે? તો કે ઓગળેલા દ્રાવ્યના સંખ્યા કણોની સાંદ્રતા ઉપર. તો જેટલી દ્રાવણની સાંદ્રતા વધારો એટલો આ ગેપ વધવાનો, આ ગેપ વધવાનો એટલે આ ગેપ વધવાનો, del TF વધવાનો. તો આપણે સીધું સ્વીકારી લઈએ, પ્રાયોગિક પરિણામો કહે છે કે મંદ અને આદર્શ દ્રાવણ કે આદર્શની નજીકની સ્થિતિ હોય તો ઠાર બિંદુ અવનયન એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય, એટલે કે del TF ચલે છે મોલાલિટી માટે del TF is equal to સપ્રમાણતા અચળાંક મૂકીએ KF into M, જ્યાં KF એ શું છે? તો કે મોલલ અવનયન અચળાંક. શું છે? પેલો મોલલ ઉન્નયન અચળાંક હતો, આને શું કહેશું? મોલલ અવનયન અચળાંક. બરાબર. અને એના માટે એક શબ્દ બીજો પણ વપરાય છે, પહેલાને કીધું ઇબ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ, આને કહેવામાં આવે છે ક્વથનાંક અચળાંક, આને કહેશું ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ.
શું કહેશું આને આપણે? ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ઓકે, આ પણ ધ્યાન રાખજો, દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. દ્રાવકનો સ્વભાવ બદલાય કે બદલાય. જો એકમની વાત કરીએ આપણે તો એનો એકમ પણ આગળ જે કેબી નો હતો એ જ થવાનો કેલ્વિન. ડેલ ટીએફ નો એકમ શું થવાનો? ટીએફ નો એકમ કેલ્વિન હોય, તેનો તફાવત પણ કેલ્વિન માં જ આવવાનો. કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ, અથવા તો શું કહેશે? કેલ્વિન ઇન્ટુ મોલર ઇનવર્સ. ફરી બોલું છું, દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. કયો દ્રાવક છે? પાણી માટે કેએફ અલગ હશે, કોઈ બીજો દ્રાવક લઈએ તો એના માટે પણ કેએફ નું મૂલ્ય કેવું છે? અલગ હશે. આટલું ક્લિયર છે? ડેલ ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. શું થશે? ડેલ ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. ચલો આગળ વધીએ. મોલારિટી નું સૂત્ર મૂકી દઈએ તો શું થવાનું? ડેલ ટીએફ ઇઝ ઇક્વલ ટુ KF into W2 into 1000 upon M2 into W1. મોલાલિટી સ્મોલ m ની જગ્યાએ શું મૂક્યું? W2 into 1000 upon M2 into W1. બરાબર. જ્યાં KF મોલલ અવનયન અચળાંક, જેને ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ કહેવાય. KB ને શું કીધું? મોલલ ઉન્નયન અચળાંક, ઇબ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ અથવા તો ક્વથનાંક અચળાંક. એ પણ સ્વભાવ પર આધારિત હતું, આ પણ સ્વભાવ પર આધારિત. બંનેના એકમ સરખા થવાના, KF અને KB ના. બરાબર. તો દ્રાવકનો KF તમે જાણતા હો, ડેલ TF શોધી શકો. બરાબર. પણ જો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધવું હોય તો M2 બરાબર શું થાય? તો કે KF ગુણ્યા W2 into 1000 upon del TF into W1. આ પ્રાયોગિક મૂલ્ય મૂકી દો. પેલા દ્રાવકનું ઠાર બિંદુ નોંધો, પછી દ્રાવણનું ઠાર બિંદુ નોંધો. પ્રાયોગિક મૂલ્ય મૂકી દો. દ્રાવક માટેનો KF, દ્રાવક દ્રાવ્ય બંનેના ગ્રામમાં વજન મૂકી દો તો આપણને અજ્ઞાત દ્રાવ્યનું આણ્વીય દળ મળી જાય. શું મળી જાય? આણ્વીય દળ. મિત્રો, તમે KF નું મૂલ્ય પ્રાયોગિક રીતે પણ શોધી શકો. માનો કે KF ને સૂત્રણ કરતા બનાવો તો KF બરાબર શું થાય? તો કે ડેલ TF આ પ્રાયોગિક મૂલ્ય ગુણ્યા M2 ગુણ્યા W1 ના છેદમાં શું થવાનું છે? W2 into 1000. W1 W2 પ્રાયોગિક પ્રયોગ દરમિયાન દ્રાવ્ય દ્રાવક વજન કરીને લ્યો છો. દ્રાવકનું આણ્વીય દળ છે. આ પ્રયોગ દ્વારા પહેલા દ્રાવકનું ઠાર બિંદુ શોધો, પછી દ્રાવણનું શોધો. આ બધી વેલ્યુ મૂકી દો તો તમે પ્રાયોગિક રીતે KF શોધી શકો. જે તે દ્રાવકનો મોલલ અવનયન અચળાંક. બીજી રીતે કહેવું હોય તો એક મોલલ દ્રાવણ કે મોલાલિટી 1 લો, એક મોલલ દ્રાવણના ઠાર બિંદુનો થતો ઘટાડો એટલે કે F મોલલ અવનયન અચળાંક. પ્રતિ મોલલ થતો ઠાર બિંદુનો ઘટાડો. પણ સૈદ્ધાંતિક રીતે પણ શોધી શકે. KF નું મૂલ્ય મારે સૈદ્ધાંતિક રીતે શોધવું હોય તો આગળની જેમ જ KF બરાબર શું થવાનું? R વાયુ અચળાંક. M1 દ્રાવકનું આણ્વીય દળ. પહેલામાં T0B હતા, અહીંયા T0F નો સ્ક્વેર. કેલ્વિનમાં લેવાનું ઠાર બિંદુ. T0F દ્રાવકનું શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ ના છેદમાં શું લેશું આપણે? 1000 into del H fusion, અથવા તેને શું કહેવાય? ગલન. શું કહેશું આપણે એને? ગલન, ફ્યુઝન, ગલન એન્થાલ્પી. ફરી બોલું છું, આ છે દ્રાવકનું આણ્વીય દળ M1, દ્રાવકની લાક્ષણિકતા થઈ. બરાબર. આ છે દ્રાવકનું ઠાર બિંદુ, એ પણ એની લાક્ષણિકતા કેલ્વિનમાં. ગલન એન્થાલ્પી, ફ્યુઝન એન્થાલ્પી અલગ અલગ દ્રાવક માટે અલગ અલગ હોય. બરાબર. તો
આ તમે દ્રાવકની આટલી લાક્ષણિકતાઓ અથવા તો આટલા મૂલ્ય જાણતા હો તો તમે સૈદ્ધાંતિક રીતે કેએફ શોધી શકો, એ આગળ સૂત્રોમાં વાપરી શકાય. બરાબર. તો જેમ કેબી નું સૂત્ર હતું એમ જ આ થવાનું. બરાબર. RMT upon 1000H. આમ યાદ રાખો તો એ વાંધો નથી. ટી માં ટીબી લેવાનું, T0F લેવાનું, T0B T0F. KF ને બદલે કેબી થઈ જાય. અહીંયા ગલન એન્થાલ્પી ના બદલે બાષ્પાયન એન્થાલ્પી થઈ જાય. ઓકે. તો બંને થિયરી સરખા જેવી જ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચોથો સંખ્યાત્મક ગુણધર્મ શીખીશું.